દ્વિશતાબ્દી મહોત્સવનું આમંત્રણ લંડનના વડાપ્રધાન ઋષિ સુનકને આપતા સંતો શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલ ધામના 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે દેશ વિદેશમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વડતાલના વર્તમાન ગાદીપતિ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી, મુખ્ય કોઠારી શ્રી ડૉક્ટર સંત સ્વામી, ચેરમેન શ્રી દવે સ્વામી, પૂજ્ય માધવપ્રિય સ્વામી, પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી વગેરે સંતો અમેરિકા, લંડન જેવા દેશોમાં વસતા સંપ્રદાયના અનુયાયીઓને રૂબરૂ આમંત્રણ પાઠવી રહ્યા છે। આજરોજ શ્રી કચ્છ સ્વામિનારાયણ મંદિર હેરો મુકામે વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડૉક્ટર સંત સ્વામી અને પૂજ્ય માધવપ્રિય સ્વામી છારોડીએ લંડનના પ્રથમ હિન્દુ વડાપ્રધાન ઋષિ સુનકને શ્રી સ્વામિનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં લાભ લેવા માટે આમંત્રણ આપ્યું હતું। આ સભામાં બોબ બ્લેકમેન પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે લંડનના પ્રથમ હિન્દુ પ્રાઇમ મિનિસ્ટર મળ્યા છે તેનું ગૌરવ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે આ વડાપ્રધાન સતત તમારા સૌ માટે કામ કરે છે અને અમને એમના માટે ગૌરવ છે। ઋષિ સુનકે સભામાં પોતાના સ્વાગત સન્માન બદલ આભાર વ્યક્ત કર્યો હતો। ભગવાન અને સંતોના આશીર્વાદ મળ્યા, આપ સૌનો સ્નેહ મળ્યો, મારો ઉછેર મંદિરના ઉષ્માભર્યા વાતાવરણમાં થયો છે। મને લાગે છે કે આપણને સૌને ભગવાન જોઈ રહ્યા છીએ। એટલું કહીને અંતમાં દેશ, સમાજ અને સમિષ્ટ માટે સતત કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આજે ઇંગ્લેન્ડના વડાપ્રધાન હોવા છતાં હિન્દુ હોવાનું ગર્વપૂર્વક જાહેરમાં સ્વીકારતા સુનક યુવકોના પ્રેરક આઇકોન હોવા જોઈએ એમ ડૉક્ટર સંત સ્વામીએ જણાવ્યું હતું અને સારંગપુર મંદિરના કોઠારી વિવેક સાગર સ્વામી સહિત સંતોએ શ્રી હનુમાનજીની પ્રતિમા અર્પણ કરી હતી। તેનો હર્ષ સ્વીકાર કરીને કહ્યું હતું કે હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે આ મૂર્તિ હું મારી સામે રાખીશ। આ સમગ્ર કાર્યક્રમ મંદિરના પ્રમુખ સુરેશભાઈ, સેક્રેટરી રિકિનભાઈ અને સેવકોએ તમામ વ્યવસ્થા ગોઠવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ઘણા ગુજરાતીઓ પણ લંડનના કાઉન્સિલમાં મેમ્બર તરીકે સેવાઓ આપી રહ્યા છે।